जटाटवीगलज्जलप्रवाहपावितस्तरे घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गम् in my YouTube channel વિદ્યાર્થી મિત્રો ગયા લેશનમાં આપણે હૃદયની અંતસ્થ રચનાની વાત કરી હતી હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે હૃદયની આકૃતિ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લો કેવી રીતે દોરાય એની સરળ સમજૂતી અને પછી આગળના મુદ્દામાં આપણે જઈશું મનુષ્યના હૃદયની રચના તો સૌથી પહેલા તમે આ રીતે થોડો શેપ આપી દેવાનો ત્યાર પછી બેવડું આવરણ બનાવી દેવાનું હૃદયને આંચકાઓ શોષવા માટે એની આસપાસ જે બેવડા આવરણમાં પ્રવાહી ભરેલું હોય છે જેના કારણે હૃદયને લગતા આંચકાઓ તે શોષવાનું કામ કરે છે ત્યાર પછી અહીંથી આ રીતે આગળ જવાનું અને એને આ રીતે મૂકી દેવાનું અહીં જે થશે એ દ્વિદલવાળો થશે આ ત્રિદલવાળો થશે અહીંથી આપણે ફુફુસ શિરાનો માર્ગ બતાવીશું ફુફુસ શિરા અને એકમાત્ર શિરા એવી છે જે શુદ્ધ રુધિરનું વહન કરે છે ફેફસામાં શુદ્ધ થયેલું રુધિર લાવશે ત્યારબાદ સૌથી પહેલા સિંગલ તમારે આ ધમનીઓ વગેરે સિંગલ લાઈનથી દોરવાની પછી આમ કરી દેવાનું છે આમ લેવાનું છે અને આ રીતે લેવાનું છે આટલો ભાગ પહેલા કરી દેવો હવે આ જે છે ફુફુસ ધમનીનો માર્ગ છે જેને તમે અહીં સુધી લાવી શકો અને ફુફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર વહે છે તો આ જે ભાગ થયો એ ફુફુસ ધમની છે ત્યારબાદ આને આપણે અહીં સુધી લાવી દેવાનું છે અને આ જે ભાગ છે દ્વિદલ ભાગ એની રચના સુધી આપણે જવાનું છે અહીંથી ત્યારબાદ વળી પાછા આગળ અહીંથી આ ભાગને અહીંયા જોડી દેવાનો છે આ ધમની કાંડ અને અહીંથી આપણે રચના કરવાની છે જમણા કર્ણકની આ જે ભાગ થયો એ જમણા કર્ણકનો પછી આપણે એનું નામ નિર્દેશન કરી દઈશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવાની પૂરતી પ્રેક્ટિસ કરવી આ ભાગને આપણે કહીશું ડાબું ક્ષેપક આ જે ભાગ છે એને ડાબું કર્ણક કહીશું આ જે છે એને દ્વિદલ વાલ્વ કહીશું
આ છે જમણું ક્ષેપક. આને જમણું કર્ણક કહીશું. આ છે ત્રિદલ વાલ્વ. આમ આટલા ભાગોનું વર્ણન આપણે કરીશું. તો મનુષ્યનું હૃદય ફરી એકવાર આપણે 2 મિનિટમાં હૃદયની અંતસ્થ રચના આમ તો મારા ગયા લેક્ચરમાં કરેલી જ છે, છતાં આજે આકૃતિની પ્રેક્ટિસ કરી અને તમને સમજ પડે જેવી સરળતાથી તમે આકૃતિ દોરી શકો એ શીખવાડવા માટે આ હૃદયની અંતસ્થ રચના અને રુધિરનું પરિવહન કેવી રીતે થાય એનો મુદ્દો મારે કરી લેવાની જરૂર પડી. તો હૃદયની અંતસ્થ રચનામાં પહેલી તો આપણે એનું સ્થાન જોઈ લઈશું. હૃદયનું સ્થાન એ છાતીના ડાબી બાજુએ બંને ફેફસાની વચ્ચે સહેજ ઉપર આવેલું હોય છે. હૃદય એ આપણા છાતીના પોલાણમાં બંને ફેફસાની વચ્ચે સહેજ ઉપર આવેલું હોય છે. કદ એનું મુઠ્ઠી જેવું હોય છે. હવે વાત કરીશું હૃદયની રચના. તો મનુષ્યનું હૃદય એ 4 ખંડી એટલે કે ચતુષ્ખંડી છે, જેમાં ઉપર તરફના ખંડોને કર્ણકો, નીચેની તરફના ખંડોને ક્ષેપકો કહે છે. જમણી તરફના ખંડોને જમણું કર્ણક અને ડાબું કર્ણક કહે છે. એ જ રીતે નીચેની તરફના ખંડોને જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક કહે છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે રહેલા વાલ્વને ત્રિદલ વાલ્વ કહે છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે રહેલા વાલ્વને દ્વિદલ વાલ્વ કહે છે. આટલી અંતસ્થ રચનાની વાત કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તે જોઈ લો. શરીરના જુદા જુદા ભાગોમાંથી એકઠું થયેલું O2 વિહીન રુધિર એ જુદી જુદી શિરાઓ ભેગી થઈ અને એક મહાશિરામાં ઠાલવે છે. શરીરના જુદા જુદા ભાગોમાંથી એકઠું કરેલું O2 વિહીન એટલે કે અશુદ્ધ રુધિર એ મહાશિરામાં ઠાલવે છે અને મહાશિરામાંથી આ O2 વિહીન રુધિર એ જમણા કર્ણકમાં આવે છે. તે જ સમયે ફેફસામાં શુદ્ધ થયેલું O2 યુક્ત રુધિર એ ફુફ્ફુસ શિરા મારફતે ડાબા કર્ણકમાં આવે છે. આમ જમણા કર્ણકમાં O2 વિહીન રુધિર અને ડાબા કર્ણકમાં O2 યુક્ત રુધિર. ડાબા કર્ણકમાં ફેફસામાંથી આવશે, જમણા કર્ણકમાં શરીરના જુદા જુદા અંગોમાંથી એકઠું થયેલું O2 વિહીન રુધિર મહાશિરામાં ઠલવાશે અને મહાશિરામાંથી જમણા કર્ણકમાં આવશે. હવે કર્ણકો સંકોચાય છે, તેથી જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે રહેલું ત્રિદલ વાલ્વ ખુલે છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે રહેલું દ્વિદલ વાલ્વ ખુલે છે. હવે રુધિર ક્ષેપકોમાં આવે છે, જેથી ડાબા ક્ષેપકમાં O2 યુક્ત રુધિર, જમણા ક્ષેપકમાં O2 વિહીન રુધિર આવે છે. હવે ક્ષેપકો સંકોચાય છે, તેથી ડાબા ક્ષેપકમાં રહેલું O2 યુક્ત રુધિર મહાધમની મારફતે શરીરના દરેક અંગ સુધી પહોંચે છે. જમણા ક્ષેપકમાં રહેલું O2 વિહીન રુધિર શુદ્ધ થવા માટે ફુફ્ફુસ ધમની મારફતે ફેફસા તરફ જાય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સિક્વન્સમાં યાદ રાખશો તો તમને હૃદયની અંતસ્થ રચના અને રુધિરનું પરિવહન બરાબર સમજાઈ જશે. તો હવે આપણે એના પછીનો મુદ્દો લઈશું, રુધિરનું દબાણ. રુધિરનું દબાણ એટલે શું? તો ક્ષેપકો જ્યારે સંકોચાય ત્યારે રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર દ્વારા લાગતા દબાણને રુધિરનું દબાણ કહે છે. ક્ષેપકો જ્યારે સંકોચાય
ત્યારે રુધિર દ્વારા રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર વાહિનીઓની દિવાલ પર લાગતા દબાણને રુધિરનું દબાણ કહે છે. આ રુધિરના દબાણને વિદ્યાર્થી મિત્રો આપણે બ્લડ પ્રેશર તરીકે જાણીએ છીએ. હવે રુધિરનું દબાણ ક્ષેપકો સંકોચન અને શિથિલન બંને અનુભવે. જ્યારે ક્ષેપકો સંકોચાય ત્યારે રુધિર વાહિનીઓની દિવાલ પર જે દબાણ લાગે છે એને સિસ્ટોલિક દબાણ કહે છે. આ સિસ્ટોલિક દબાણ એ મનુષ્યની અંદર 120 મિલીમીટર Hg હોય છે. ફરી જોઈ લો, જ્યારે ક્ષેપકો સંકોચાય છે ત્યારે રુધિર વાહિનીઓની દિવાલ પર આ રુધિરનું જે દબાણ લાગે છે તેને સિસ્ટોલિક પ્રેશર અથવા સિસ્ટોલિક દબાણ કહે છે, જે 120 mmHg જેટલું હોય છે. જ્યારે ક્ષેપકો શિથિલન પામે ત્યારે રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર દ્વારા જે દબાણ લાગે તેને ડાયસ્ટોલિક પ્રેશર કહે છે. એને શિથિલન દબાણ કહેવાય, પેલાને સંકોચન દબાણ કહેવાય. અને આ શિથિલન દબાણ એટલે કે ડાયસ્ટોલિક પ્રેશર એ 80 mmHg હોય છે, 80 મિલીમીટર આવો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રુધિરનું દબાણ તમે પૂછ્યું હોય ત્યારે તમે એની વ્યાખ્યા અને આ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક આ બંનેના અંક તમે એમાં દર્શાવી શકો. સિસ્ટોલિક એ જ્યારે ક્ષેપકો સંકોચાય છે ત્યારે રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર દ્વારા જે દબાણ લાગે છે તે છે, અને એનું માપ 120 mmHg જેટલું હોય છે. જ્યારે ક્ષેપકો શિથિલન પામે ત્યારે રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર દ્વારા જે દબાણ લાગે તેને ડાયસ્ટોલિક પ્રેશર કહે છે. અને ડાયસ્ટોલિક પ્રેશર એ 80 mmHg જેટલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને રુધિરના દબાણ અથવા બ્લડ પ્રેશરનો ખ્યાલ આવી ગયો હશે. હાઈ બ્લડ પ્રેશરને આપણે હાઇપરટેન્શન તરીકે ઓળખીશું. જેનું રુધિરનું દબાણ 120 કરતા વધારે રહેતું હોય એને હાઇપરટેન્શન તરીકે ઓળખીશું. લો બીપી અને હાઈ બીપી તમે વ્યવહારની અંદર પણ આવા શબ્દો જાણતા હશો. જેને બ્લડ પ્રેશર 120 કરતા વધારે રહે છે, હાઈ બીપી અને હાઈ બ્લડ પ્રેશર તરીકે ઓળખીશું, હાઇપરટેન્શન કહેવાશે. અને જેનું રુધિરનું દબાણ નીચું રહેતું હોય 80 કરતા એને આપણે લો બીપી તરીકે ઓળખીશું. બંને જે ખામીઓ છે એ ફાયદાકારક નુકસાન કરતા છે આપણા માટે. તો રુધિરના દબાણની વાત કર્યા બાદ આપણે રુધિર વાહિનીઓના પ્રકારની વાત કરીશું અને પછી લસિકાની વાત કરીશું. રુધિર વાહિનીના પ્રકાર. રુધિર વાહિનીના 3 પ્રકાર છે. આમ તો એને મુખ્યત્વે 2 કહી શકીએ, પણ એના 3 પ્રકાર છે: ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. સૌથી પહેલી વાત કરીએ આપણે ધમની, પછી શિરા અને પછી રુધિર કેશિકાઓની વાત કરીશું. ધમની વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને કોઈ પણ જગ્યાએ ક્યાંક વાગે છે, તમારી બ્લેડ કદાચ તમારા હાથ પર લાગે છે અથવા ટાંકણી તમારા હાથ પર લાગે છે, કાંટો લાગે છે, ચપ્પુ વાગે છે, તો એ જે રુધિર આવે છે એ શિરાઓનું રુધિર છે. શિરાઓ અંગોમાં ઉપર ત્વચાની નીચે હોય, જ્યારે ધમની અંગોમાં ઊંડે સુધી ઉતરેલી હોય છે. ધમનીની અંદર હૃદય દ્વારા હૃદય પંપનું કાર્ય કરે છે અને આ પંપ પ્રેશરથી આ રુધિરને, ઓટોયુક્ત રુધિરને આપણા શરીરના દરેક અંગ સુધી, એટલે કે માથાના ભાગ અને પગના ભાગ સુધી લઈ જાય છે. તેથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે હૃદય પંપનું કામ કરે અને પંપ દ્વારા એને પ્રેશરથી રુધિર મોકલે છે. તેથી
ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શિરાઓ અંગોમાં ઊંડે સુધી હોતી નથી. શિરાઓ ઉપર હોય છે. શિરાઓમાં હંમેશા ઓટુ વિહીન રુધિર વહેતું હોય છે. ધમનીમાં હંમેશા શુદ્ધ રુધિર વહે, ઓટુયુક્ત રુધિર વહે. પણ એક અપવાદ છે કે જેમાં ઓટુ વિહીન રુધિર વહે છે અને તે અપવાદ છે ફુફ્ફુસ ધમની. માત્ર ફુફ્ફુસ ધમનીની અંદર જ ઓટુ વિહીન રુધિર વહે છે. શિરાઓમાં હંમેશા અશુદ્ધ રુધિર વહે એટલે કે ઓટુ વિહીન રુધિર વહેતું હોય છે. પરંતુ એમાં પણ એક અપવાદ છે જેમાં ઓટુયુક્ત એટલે કે શુદ્ધ રુધિર વહે છે. એનું નામ છે ફુફ્ફુસ શિરા. તો આમ ધમની અને શિરાઓ વિદ્યાર્થી મિત્રો શરીરના જુદા જુદા અંગોમાંથી એટલે કે પગમાંથી છેક લઈ અને માથાના ભાગેથી લઈ અને આવું ઓટુ વિહીન રુધિર એક મહાશિરામાં ઠાલવે છે. હવે પગના ભાગેથી છેક એને હૃદય સુધી લાવવા માટે કોઈ પ્રકારનો પંપ નથી. તો આ શિરાઓની દિવાલમાં એક ખાસ રચના હોય છે અને એને હૃદયગામી વાલ્વ કહેવાય. હૃદયગામી વાલ્વ એટલે હૃદય તરફ જ ખુલે, જે રુધિર ઉપર ગયું હોય પાછું આવી શકે નહીં એવા હૃદયગામી વાલ્વ એમાં આવેલા હોય છે. ધમનીમાં એવા વાલ્વ હોતા નથી. શિરાઓમાં હૃદયગામી વાલ્વ હોય છે, ધમનીમાં હૃદયગામી વાલ્વ હોતા નથી. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, શિરાની દિવાલ પાતળી અને અસ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં હંમેશા ઓટુયુક્ત રુધિર વહે છે. અપવાદ રૂપે ફુફ્ફુસ ધમનીમાં ઓટુ વિહીન રુધિર વહે છે. શિરામાં હંમેશા ઓટુ વિહીન રુધિર વહે છે. અપવાદ રૂપે ફુફ્ફુસ શિરામાં ઓટુયુક્ત રુધિર વહે છે. ધમનીમાં હૃદયગામી વાલ્વ હોતા નથી. શિરાઓમાં હૃદયગામી વાલ્વ હોય છે. ધમની અંગોમાં ઊંડે સુધી ઉતરેલી હોય છે. શિરાઓ અંગોમાં ઊંડે સુધી હોતી નથી. તો હવે આપણે વાત કરીશું રુધિર કેશિકાઓ. ધમની અંગોમાં ઊંડે ઉતરી અનેક નાની નાની શાખાઓમાં ફેલાય છે. તેને રુધિર કેશિકાઓ કહે છે. અને આ રુધિર કેશિકાઓ ભેગી મળી અને શિરિકાઓની રચના કરે. શિરિકાઓ શિરાઓ બનાવે, શિરાઓ મહાશિરા બનાવે. વિદ્યાર્થી મિત્રો ફરી જોઈ લો. ધમની અંગોમાં ઊંડે ઉતરી અનેક નાની નાની શાખાઓ અથવા નાની નાની રુધિર વાહિનીઓમાં ફેરવાય, એને રુધિર કેશિકાઓ કહેવાય. આ રુધિર કેશિકાઓ એ રુધિર અને કોષોની વચ્ચે વિવિધ દ્રવ્યોનું વહન કરવાનું એટલે કે આપલે કરવાનું કામ આ રુધિર કેશિકાઓના માર્ગ થકી થતું હોય છે. રુધિર કેશિકાઓ ભેગી થઈ અને શિરિકાઓ બનાવે, શિરિકાઓ શિરા બનાવે, શિરા મહાશિરા બનાવે અને એ મહાશિરામાં થયેલું ઓટુ વિહીન રુધિર ફરી પાછું જમણા કર્ણકમાં આવે અને આ જ રીતે હૃદય પંપનું કામ કરી અને આ શુદ્ધ અને અશુદ્ધ બંને રુધિરનું વહન કરતું હોવાથી આપણા શરીરનું હૃદય એ બેવડું પરિવહન કરે છે એમ કહેવાય. બેવડું પરિવહન કરતું આ અંગ છે. વિદ્યાર્થી મિત્રો, માછલી જેવા પ્રાણીઓની અંદર એને આપણે માછલી જેવા પ્રાણીઓની અંદર જે હૃદય હોય છે એ દ્વિખંડી હોય છે. મત્સ્ય વર્ગ તરીકે આપણે એને કહીશું. તો મત્સ્ય વર્ગના પ્રાણીઓમાં હૃદય દ્વિખંડી હોય છે. એક જ કર્ણક અને એક જ ક્ષેપક હોય. માછલીમાં જે રુધિર એના હૃદયમાં આવે છે એ રુધિર એ ઝાલરમાં મોકલી અને એને શુદ્ધ કરે છે અને શુદ્ધ રુધિર પછી એના દરેક અંગો સુધી પહોંચે છે. જેથી માછલીમાં દ્વિખંડી હૃદય કહેવાય, જેમાં એક જ કર્ણક અને એક જ ક્ષેપક હોય છે. ત્યારબાદ ઉભયજીવી વર્ગ અને સસ્તન વર્ગ, દાખલા તરીકે દેડકો છે, સાપ છે, આ પ્રાણીઓની અંદર હૃદય ત્રિખંડી હોય છે, જેમાં બે કર્ણક અને એક ક્ષેપક હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રાણીઓમાં ઓટુ વિહીન અને ઓટુ યુક્ત રુધિર મિશ્ર થાય તો એમને એવી કોઈ સમસ્યાઓ ખાસ થતી નથી. જ્યારે વિહગ વર્ગ અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં હૃદય ચતુષ્ખંડી હોય છે. પક્ષીઓમાં અને મનુષ્ય, આ સસ્તન વર્ગના બધા જ પ્રાણીઓ.
તો વિહગ વર્ગ અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં હૃદય ચતુષ્ખંડી હોય છે. તો આટલી વાત કર્યા બાદ આપણે લસિકાની વાત કરી અને આજના લેસનને આપણે પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, લસિકા પણ એક પરિવહન તંત્ર છે. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. આ રુધિરમાં રુધિર રસ, રુધિર કોષો અને સ્ત્રાવ કણો આવેલા હોય છે. રુધિર રસમાં, જેને આપણે પ્લાઝમા કહીશું, રુધિર રસનું પ્રમાણ વધારે હોય છે. આપણા શરીરમાં રુધિર રસનું પ્રમાણ વધારે હોય છે, જેને આપણે પ્લાઝમા તરીકે ઓળખીશું, જેમાં પ્રોટીન્સનું પ્રમાણ પણ હોય છે. રુધિર કોષોમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણો આવેલા હોય છે. આમ આપણા રુધિરને બે ભાગમાં વહેંચીશું, રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસ જેને પ્લાઝમા કહીશું, જેનું પ્રમાણ વધારે હોય છે. રુધિર કોષોમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણ હોય છે. રક્તકણોનું કામ, વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે, રક્તકણોમાં શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે. આપણા શરીરમાં ફેફસા દ્વારા શુદ્ધ રુધિર અથવા ફેફસા દ્વારા ઓક્સિજન એ દરેક કોષો સુધી પહોંચવા માટે સક્ષમ નથી. દરેક કોષો સુધી ઓક્સિજન મળી રહે તે માટે આપણા શરીરના રુધિર વાહિનીઓના રુધિરમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન એ રક્તકણોમાં આવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ રક્તકણો જેને આપણે HB હિમોગ્લોબિન તરીકે ઓળખીશું, આ HB નું લેવલ એ મેલમાં 13 થી 18 હોય છે અને ફિમેલમાં 12 થી 16 જેટલું જળવાયું હોવું જોઈએ. જો તમારું HB ઓછું હશે તો તમને થાક લાગશે, શ્વાસ ચડશે, હાંફી જવાય. સીડી ચડતા કે દોડતા પણ તમે હાંફી જાઓ તો સમજો કે તમારા રુધિરની અંદર હિમોગ્લોબિનનું લેવલ ઓછું છે. કારણ કે હિમોગ્લોબિન ઓછું હોય એટલે ઓક્સિજન ઓછો મળે, ઓક્સિજન ઓછો મળે એટલે થાક લાગે, બરાબર, શ્વાસ ચડે, હાંફી જવાય. આ બધી સમસ્યાઓમાં હિમોગ્લોબિન HB નો ટેસ્ટ આપણે કરાવવો જોઈએ. ત્યાર પછી રુધિર કોષોમાં શ્વેતકણો. શ્વેતકણો એ આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો છે. આપણને એને વ્હાઇટ સેલ તરીકે ઓળખીશું. જ્યારે રુધિરમાંથી રેડ સેલને કાઢી લેવામાં આવે ત્યારે એ વ્હાઇટ સેલ તરીકે ઓળખાશે. શ્વેતકણો આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવાય. આપણને વિવિધ પ્રકારના ચેપથી બચાવે છે, ઇન્ફેક્શનથી બચાવવાનું કામ શ્વેતકણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતે આપણા શરીરમાં રચના 3 રીતે કરેલી છે, જેના દ્વારા આપણે ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ. એક તો કુદરતે આપણા ગળાના ભાગે 2 કાકડા બેસાડેલા છે, જેને આપણે ટોન્સિલ તરીકે ઓળખીશું. એ આપણા શરીરના ચોકીદાર છે, જેથી કોઈ બહારથી સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા જ્યારે પ્રવેશે ત્યારે આ બંને વોચમેન એને અંદર જતા રોકે છે, જો ટોન્સિલ સારા હોય તો. પણ જો રક્ષક ભક્ષક બને તો આ ટોન્સિલને પણ ઓપરેશન દ્વારા દૂર કરાવવાના હોય છે, બરાબર, જેથી ઇન્ફેક્શન લાગે નહીં. એટલે પછી તો શું થશે કે એ સૂક્ષ્મજીવો પાછા સીધા આપણા શરીરમાં પ્રવેશશે. અને બીજું છે શ્વેતકણો. રુધિરની અંદર શ્વેતકણો એ આપણા સૂક્ષ્મ સૈનિકો છે, જે આપણને વિવિધ ઇન્ફેક્શનથી બચાવે છે. અને ત્રીજું વાત આપણે લસિકામાં જોઈશું. લસિકા પણ આપણને આ રક્ષણ કરનારી ઘટક કહેવાય. આપણને વિવિધ રોગોથી બચાવવાનું કામ એ લસિકા કરે છે. લસિકામાં લસિકા વાહિની, લસિકા ગ્રંથિઓ, લસિકા વાહિકાઓ, લસિકા ગાંઠ, આ બધાનો સમાવેશ થાય છે. અને આ લસિકાનું અંતિમ લક્ષ્ય એ બરોળ છે. તો લસિકા છે શું? રુધિર કેશિકાઓની દિવાલમાંથી ઉપસી આવતું પ્રવાહી કે જેમાં રુધિર રસ અને રુધિર કોષો હોય છે તેને લસિકા કહે છે. આ રંગવિહીન પ્રવાહી છે. રુધિર કેશિકાઓની દિવાલમાંથી ઉપસી આવતું રંગવિહીન પ્રવાહી કે જેમાં રુધિર રસ, રુધિર કોષો આવેલા હોય છે. પ્રોટીનનું પ્રમાણમાં ઓછું હોય છે. તેને
લસિકા કહે છે. અને લસિકાની સાથે લસિકા વાહિની, લસિકા ગાંઠ, લસિકા વાહિકાઓ એનાથી રચાતા સમગ્ર તંત્રને લસિકા વાહિની તંત્ર કહે છે. આ લસિકા પણ કેટલાક કાર્યો કરે છે, જેમાં એક આપણે વાત કરી વિવિધ રોગોથી બચાવવાનું કામ, રક્ષણ કરે છે. ત્યારબાદ એનું બહુ જ અગત્યનું કામ આપણા શરીરના શશાંત્ર, જેને આપણે નાનું આંતરડું કહીશું, નાના આંતરડામાં આપણા ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. એ પૈકી ચરબીનું જે પાચન થાય છે એ ચરબીના ઘટકોનું શોષણ કરવાનું કામ એ લસિકા કરે છે. ચરબીના ઘટકોનું શોષણ એ લસિકા દ્વારા થાય છે. બાહ્ય કોષીય અવકાશમાંથી આ વિવિધ દ્રવ્યોને પાછા વાળી અને રુધિર પરિવહનમાં પાછા ધકેલવાનું કામ પણ લસિકા કરે છે અને વિવિધ રોગોથી આપણને બચાવે છે. તો આમ લસિકા રુધિર વાહિનીના પ્રકાર, રુધિરનું દબાણ અને હૃદયમાં રુધિરનું